નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર અગાઉ આપણે રાજ્યની જે વિધાનસભા અને વિધાન પરિષદ જે છે એના વિશે ચર્ચા કરી. આ ઉપરાંત આપણા રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિની આપણે ચર્ચા કરી કે રાષ્ટ્રપતિની લાયકાત શું છે, રાષ્ટ્રપતિના કાર્યો શું છે, એમની પાસે કઈ કઈ સત્તાઓ જે છે એ રહેલી છે. આ તમામે તમામ વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે ત્યાર પછીનું બીજું મહત્વનું જે પદ છે રાષ્ટ્રપતિ પછીનું, કે જ્યારે પણ રાષ્ટ્રપતિની ગેરહાજરી હોય તો એવા સમય દરમિયાન તેમના તમામ પ્રકારના કાર્યો જે છે એ ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે આપણે હાલમાં ઉપરાષ્ટ્રપતિ વિશે ચર્ચા કરીશું. હવે ઉપરાષ્ટ્રપતિનું પદ જે છે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. આપણા રાષ્ટ્રપતિનું પદ જે છે એ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલું હતું. એવી જ રીતે ઉપરાષ્ટ્રપતિનું પદ એ આપણા ભારતની અંદર અમેરિકાનું બંધારણ જે છે એની અંદરથી લેવામાં આવેલું છે. કે જ્યારે પણ આપણા રાષ્ટ્રપતિની ગેરહાજરી હોય, રાષ્ટ્રપતિ બીમાર હોય અથવા તો કોઈ વિદેશ પ્રવાસે ગયા હોય તો આવા સંજોગોની અંદર રાષ્ટ્રપતિની તમામ સત્તાઓ જે છે એ ઉપરાષ્ટ્રપતિની હસ્તક આવી જાય છે. અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ પણ કઈ રીતે કરવામાં આવે છે, જેમ મેં તમને અગાઉ આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરી એ જ રીતે જે આપણા સંસદના બંને ગૃહો છે, એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા, આ સંસદના બંને ગૃહો મળી અને આપણા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. તો આજનો આપણો પહેલો પ્રશ્ન એ રહે છે કે આપણા ભારતના હાલમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે? એક આનો જવાબ તમારે હવે પછી આપણે જ્યારે લેક્ચરમાં મળશું ત્યારે દેવાનો થશે. એટલે એક વસ્તુ એક હવે યાદ રાખજો કે આપણા ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે એ તમારે જાણીને આવવાનું છે. લગભગ આપણે અગાઉ આનું મેં ચર્ચા કરી દીધી છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રને યાદ હોય, મેં નામ કીધેલું છે જ્યારે આપણે રાજ્યસભાની વાત કરતા હતા એ સમય દરમિયાન, તો એ યાદ કરી લેજો. હવે એમની લાયકાત શું છે? ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત શું હોવી જોઈએ? તો સૌથી પહેલો જે આપણે ભારતનો નાગરિક, એક મેં તમને કીધું હતું કે કોઈ પણ તમને લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યસભા કે પછી વડાપ્રધાન કે પછી આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એના સભ્યો, વિધાનસભા, વિધાન પરિષદના, આ બધા માટેની સૌથી પહેલી લાયકાત જે છે એ કે ભારતનો નાગરિક હોવો જોઈએ. પહેલી લાયકાત આ. ગમે મારી રીતે પૂછાય એટલે પહેલા સીધું જ લખી નાખવાનું કે ભારતનો નાગરિક હોવો જોઈએ. માની લો પરીક્ષાની અંદર પૂછાણું કોઈ રાષ્ટ્રપતિની લાયકાત જણાવો તો સૌથી પહેલો પોઈન્ટ કયો લખવાનો? એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાષ્ટ્રપતિની લાયકાત પૂછે તો આની અંદર એ લખવાનું. લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત, હા એક વસ્તુ છે કે આ બધાની અંદર ઉંમર જે છે એની અંદર તફાવત છે. બધા સભ્યોની ઉંમર અલગ અલગ હોય છે બનવા માટે. તો આની ઉંમર કેટલી છે? ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો એના માટેની ઉંમર છે 35 વર્ષથી વધારે ઉંમરના. તે વ્યક્તિ 35 વર્ષથી વધારે ઉંમરના હોવા જોઈએ. આ ઉપરાંત બીજું કે તેની કોઈ પણ પ્રકારનો સવેતન સરકારી નોકરીનો હોદ્દો જે છે તે ધરાવતો હોવો જોઈએ નહીં. કાયદાકીય રીતે કોર્ટ દ્વારા તેને ગુનેગાર જાહેર કરેલો ન હોવો જોઈએ. માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. આ ઉપરાંત બીજી લાયકાત એ કે વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા કે રાજ્યસભા જે છે એનો સભ્ય થઈ શકે એટલી એનામાં લાયકાત હોવી જોઈએ. આટલી લાયકાતો કોઈ પણ નાગરિકમાં હોય તો એ આપણે રાષ્ટ્રપતિની પદ માટેનું ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. અને રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર પણ આપણી લોકસભા, રાજ્યસભાના સભ્યો જે છે એ મળી અને એમનું જે મતદાન મંડળ છે એ મતદાન મંડળ એમને મત આપે છે અને એના દ્વારા ચૂંટણી જે છે એ કરવામાં આવે છે. એટલે આવી રીતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. એમની મુદતની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિની મુદત પણ કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. ઉપરાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની જ હોય છે.
દર 5 વર્ષે ફરીથી પાછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ થતી હોય છે. આગળ ત્યાર પછી આગળ આપણે એક પણ કીધું હતું કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ જે છે એમને પોતાનું રાજીનામું આપવાનું હોય તો એ સમયે તે રાજીનામું પોતે તેમના આપણા ઉપરાષ્ટ્રપતિ જે છે એને સંબોધીને જ આપી શકે છે. કારણ કે ઘણી વખત એવું બને કે રાષ્ટ્રપતિની તબિયત નાદુરસ્ત રહેતી હોય, ઉંમરમાં વયસ્ક હોય, તો એવા સમયે તે પોતાના હોદ્દાની ફરજો જે છે નિભાવી શકે તેમ ન હોય ને સ્વેચ્છાએ તે પોતાનું રાજીનામું આપવા માંગતા હોય તો આવા સમયે ઉપરાષ્ટ્રપતિનું સંબોધન કરી અને તે પોતાનું રાજીનામું લખી શકે છે, ઉપરાષ્ટ્રપતિને આપી શકે છે. એટલે આ વાત કરી આપણે ઉપરાષ્ટ્રપતિની. ત્યાર પછી હવે આપણું મહત્વનું બીજું પદ છે વડાપ્રધાન. વડાપ્રધાન મેન તો આમ જોવા જાવ તો આપણા ભારત દેશની અંદર રાજા અથવા તો કે મેન જે ગણાય એ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. અને હાલમાં આપણા વડાપ્રધાન કોણ છે મારે તમને કોઈને કહેવાની જરૂર નથી, બરાબર? બધાને આપણે ખબર જ છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી જે છે તે આપણા હાલના વડાપ્રધાન છે. હવે વડાપ્રધાન નું પદ જે છે એ કલમ 89(1) પ્રમાણે કલમ 89(1) પ્રમાણે બંધારણની અંદર વડાપ્રધાનની સત્તા જે છે એ આપવામાં આવેલી છે એમના પદની અંદર. તો એમાં કઈ સત્તાઓ છે એ પહેલા એક મહત્વનું તમને જાણકારી આપી દઉં કે હાલમાં આપણા વડાપ્રધાન જે છે એમાં ભારતનો સર્વોચ્ચ એવોર્ડ જે છે ભારત રત્ન મેળવેલ વડાપ્રધાન. ભારતના ઘણા બધા એવા વડાપ્રધાનો થઈ ગયા છે જેને આપણા ભારતનો સર્વોચ્ચ એવોર્ડ જે ગણવામાં આવે છે સન્માન માટેનો, જેને આપણે ભારત રત્ન કહીએ છીએ. એ ભારત રત્ન મેળવેલા વડાપ્રધાનો જે છે એમાં એનું એક સૂત્ર છે, લખવું હોય તો તમે લખી શકો છો યાદ રાખવા માટેનું. મોરા રાજીવ અટલ લાઈ. મોરા રાજીવ અટલ લાઈ. મોરા રાજીવ અટલ લાઈ આ જેટલા પણ આપણા વડાપ્રધાનો છે એમને ભારત રત્ન અત્યાર સુધીમાં મળેલો છે એના બધાના નામ છે, બરાબર? સૌથી પહેલો મોરા એટલે મોરારજી દેસાઈ. મોરા એટલે કોણ? મોરારજી દેસાઈ. પછી રાજીવ એટલે રાજીવ ગાંધી. રાજીવ એટલે રાજીવ ગાંધી. અટલ એટલે અટલ બિહારી વાજપેયી. અટલ એટલે શું? અટલ બિહારી વાજપેયી. ત્યાર પછી લાલ એટલે લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી. અને ઈ એટલે ઇન્દિરા ગાંધી. ઈ એટલે ઇન્દિરા ગાંધી. આટલું એક નોંધ કરી લેજો. હાલમાં આપણા ભારતના જે પણ કાંઈ વડાપ્રધાનો થઈ ગયા છે એમાં ભારત રત્ન મેળવેલ વડાપ્રધાનો જે છે એનું સૂત્ર છે મોરા રાજીવ અટલ લાઈ. યાદ રાખવા માટેનું મોરા રાજીવ અટલ લાઈ. એમાં મોરા એટલે મોરારજી દેસાઈ, રાજીવ એટલે રાજીવ ગાંધી,
અટલ એટલે અટલ બિહારી વાજપેયી, અને લાલ એટલે લાલ બહાદુર શાસ્ત્રી, અને ઈ એટલે ઇન્દિરા ગાંધી. બરાબર, શોર્ટકટ કી છે યાદ રાખવા માટેની, કે જે કુલ આપણા 1 2 3 4 અને 5 વડાપ્રધાનો જે છે એને આપણે ભારત રત્ન નામનો એવોર્ડ જે છે, જે આપણા ભારતનું સર્વોચ્ચ નાગરિકત્વ સન્માન કહેવામાં આવે છે, એ મળેલો છે. હવે વડાપ્રધાનની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે સંઘના સરકારના સૌથી વડા મેન જે ગણાય છે સરકાર, એ સંઘ સરકારના સૌથી વાસ્તવિક કારોબારી વડા જે છે તે વડાપ્રધાન હોય છે. કારણ કે તમામ પ્રકારની સત્તાઓ જે છે એ વડાપ્રધાન હોય છે પાસે હોય છે. વડાપ્રધાન કઈ રીતે નિમણૂક પામે છે? દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય અને લોકસભાની અંદર જે પક્ષને બહુમતી મળે એ બહુમતી મેળવેલ પક્ષના સર્વ સભ્યોના સર્વમાન્ય નેતા જે છે એ નેતા વડાપ્રધાન પદ તરીકે ચૂંટાઈને આવી શકે છે. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, માની લો કે આપણે લોકસભા જે છે એ લોકસભાની અંદર આપણી અત્યારે હાલમાં 545 સીટમાંથી 543 સીટની ચૂંટણી કરવામાં આવે છે. બરાબર, કુલ 543 સીટોની ચૂંટણી કરવામાં આવે. હવે 543 માંથી ફરજિયાતપણે લોકસભાની અંદર બહુમતી મેળવવા માટે બહુમતી મેળવવા માટે 272 સીટો જે છે તે લાવવી ખૂબ જ જરૂરી છે બહુમતી માટે. હવે જે પક્ષને 272 સીટ મળે એ પક્ષ લોકસભાની અંદર વિજેતા જાહેર થાય છે. 272 અથવા તો તેનાથી વધારે. એ પછી ગઠબંધનથી મેળવે તો ભલે, અને જે તે પક્ષ પોતાની રીતે બહુમતીથી આવ્યો હોય તો ભલે. 272 સીટમાંથી મળી એટલે લોકસભાની અંદર બહુમતીમાં આવે. હવે એના જે એમપીઓ છે, જે સાંસદો છે, જેને આપણે વાત કરી કે એમપી એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. બરાબર, એક વસ્તુ જો આમાં કન્ફ્યુઝન ન થાય યાદ રાખજો, લોકસભાના સભ્યો હોય, રાજ્યસભાના સભ્યો હોય એને એમપી કહેવામાં આવે અથવા સાંસદ કહેવામાં આવે. એમપી એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને વિધાનસભા અથવા તો વિધાન પરિષદના સભ્યો હોય તો એને એમએલએ કહેવામાં આવે છે. એમએલએ નું ફૂલ ફોર્મ અથવા તો એના વિધાન સભ્ય પણ કહેવામાં આવે. એમએલએ નું ફૂલ ફોર્મ થાય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી આ એમએલએ નું ફૂલ ફોર્મ નામ છે. એટલે એના આધારે એના સભ્ય જે છે એ ચૂંટાઈને આવે એટલે પોતાનામાંથી જ પોતાના જે પણ કોઈ સર્વમાન્ય નેતા હોય, વડો હોય, તો એ સર્વમાન્ય નેતાને પોતાનામાંથી જ પસંદ કરે છે અને એને નામ જે છે એ વડાપ્રધાન બનાવવાની ભલામણ માટે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવે છે. હવે રાષ્ટ્રપતિ જે છે એ ઔપચારિક રીતે, ઔપચારિક એટલે ખાલી ફક્ત એમની જે આપણે કહેવાય ને એક પ્રકારની પ્રક્રિયા છે એ પ્રક્રિયાના આધારે વડાપ્રધાનની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ કરે છે ઔપચારિક રીતે. હવે વડાપ્રધાનની નિમણૂક થઈ જાય પછી જે કુલ એમના જે લોકસભાની અંદર ચૂંટાઈને આવેલા સભ્યો છે 543 માંથી જે કુલ બહુમતીની અંદર 272 હોય કે એનાથી પણ વધારે હોય, જે ચૂંટાઈને આવેલા સભ્યો છે એ સભ્યો એમાંથી વડાપ્રધાન જે છે એ પોતાનું પ્રધાનમંડળની રચના કરે છે. તો પ્રધાનમંડળની અંદર નિમણૂક જે છે એ કોણ કરે છે? વડાપ્રધાન જે નામની સલાહ આપે તો એના આધારે એની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ કરે છે. જેમ કે આપણે વાત કરી દો, મેં તમને આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો, કદાચ એનો જવાબ તમે લોકો આપ્યો તો નતો, મને બહુ ખ્યાલ નથી. એક પ્રશ્ન મેં તમને પૂછ્યો હાલમાં આપણા નાણામંત્રી કોણ છે, તો એનો આપણે જવાબ આવે નિર્મલા સીતારામન. તો એક આ આપણા પ્રધાનમંત્રીના મંત્રી છે.
બીજા આપણા સંરક્ષણ મંત્રી કોણ છે? તો રાજનાથસિંહ. ગૃહમંત્રી કોણ છે? તો અમિત શાહ. તો આ બધા જેટલા પણ મંત્રીઓ છે એ મંત્રીની નિમણૂક જે છે એ વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ ઔપચારિક રીતે કરે છે. ખાતાની વહેંચણી જે છે એ પણ તેમના દ્વારા જ કરવામાં આવે છે. કોઈ પણ સાંસદ સભ્ય છે એ સભ્યને પ્રધાનમંડળની અંદર લેવો કે ન લેવો કે એને પડતો મૂકી દેવો, કોઈ પણ સભ્યને સાંસદ સભ્યને પ્રધાનમંડળની અંદર લેવો કે ન લેવો એ તમામ વિચારણા જે છે અથવા એ તમામ નિર્ણય જે છે એ ફક્ત અને ફક્ત વડાપ્રધાન જ લે છે. જો વડાપ્રધાનને એમ જણાય કે આ વ્યક્તિનું કાર્ય જે છે એ યોગ્ય નથી તો તે પ્રધાનમંડળમાંથી તેમને બરતરફ પણ કરી શકે છે, કાઢી પણ શકે છે. પોતાના મંત્રીમંડળની અંદર ફેરફાર વડાપ્રધાન પોતાની ઈચ્છા અનુસાર ગમે ત્યારે કરી શકે છે. આમ કરાતા એમણે રોકી શકાતા નથી. આ ઉપરાંત બીજું કે જ્યારે પણ મંત્રીમંડળની બેઠકો મળે, કારણ કે માની લો અમુક નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો લેવામાં વડાપ્રધાન જે છે એના અધ્યક્ષપણા નીચે જ એ બેઠકો મળે છે. એના અધ્યક્ષ જે છે એ વડાપ્રધાન હોય છે. ત્યાર પછી જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ પણ રાખવાનું કાર્ય જે છે એ પણ વડાપ્રધાનનું છે. નીતિ વિષયક નિર્ણયો લેવાના પણ એ વડાપ્રધાનના હાથમાં છે. આ ઉપરાંત બીજું મહત્વની બાબત એ યાદ રાખજો તો વડાપ્રધાન જે છે એ પોતાના હોદ્દાની રૂહે આયોજન પંચ જે છે એના અધ્યક્ષ હોય છે. પોતાના હોદ્દાની રૂહે આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે 2014 ની અંદર ચૂંટણી થઈ તો એ ચૂંટણીની અંદર શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છે એ વડાપ્રધાન પદ તરીકે ચૂંટાઈને આવ્યા. એમણે એનો કાર્યભાર સંભાળ્યો એટલે એમણે આયોજન પંચ જે છે એનું નામ બદલી અને કરી નાખ્યું છે નીતિ પંચ. હાલમાં આયોજન પંચને શું કહેવામાં આવે છે? નીતિ પંચ. એટલે કે આ યાદ રાખજો. અને બીજી મહત્વની વાત કદાચ તમને એવું થતું હોય કે આયોજન પંચ જે છે એનું કાર્ય શું છે, એ શું કામ કરે છે? તો આયોજન પંચનું મુખ્ય કાર્ય એ છે કે દર 5 વર્ષના વિકાસના કાર્યોનું આયોજન જે છે એની અંદર કરવામાં આવે છે. ભારતના કયા કયા ક્ષેત્રની અંદર કઈ રીતે વિકાસ કરવો, કેવી રીતે નાણાંની ફાળવણી કરવી, આ બધું જ જોવાનું કાર્ય જે છે તે આયોજન પંચનું છે. એમાં માની લો કૃષિ પાછળ કઈ રીતે ખર્ચ કરવો, શિક્ષણને હાઈ લેવલ સુધી લઈ જવા માટે કેટલો ખર્ચ કરવો, ઉદ્યોગોને વધારે ધમધમતા કરવા માટે અથવા તો ઉદ્યોગોનો વિકાસ કરવા માટે એની પાછળ કેટલો ખર્ચ કરવો, કઈ રીતે કરવો, આવી ટૂંકમાં તમામ પ્રકારની કાર્યવાહી જે છે અથવા તો વિકાસલક્ષી કાર્યો જે છે તે નીતિ પંચ કરે છે, એટલે કે આયોજન પંચ કરે છે. અને એનું અધ્યક્ષ પદ જે છે એ વડાપ્રધાન સંભાળે છે. આ ઉપરાંત વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ હોય છે. તો ખાસ યાદ રાખજો કે કેબિનેટ કક્ષાના પ્રધાનો, પછી બીજા હોય છે રાજ્ય કક્ષાના અને ત્રીજા હોય છે નાયબ. 3 પ્રકારનું એમનું પોતાનું આખું મંત્રીમંડળ હોય છે: કેબિનેટ કક્ષાના પ્રધાન, રાજ્ય કક્ષાના પ્રધાન અને નાયબ પ્રધાન. હવે આમના કાર્યો શું છે? કેબિનેટ કક્ષાની અંદર મેં વાત કરી તો કેબિનેટ કક્ષાની અંદર જો આપણે ગૃહમંત્રી આવે, નાણામંત્રી આવે, સંરક્ષણ મંત્રી આવે, રેલવે મંત્રી આવે, શિક્ષણ મંત્રી આવે. શિક્ષણ મંત્રી એટલે એને માનવ સંસાધન મંત્રી તરીકે ઓળખવામાં આવે. કૃષિ મંત્રી આવે. આ બધા જે છે એ આપણે કેબિનેટ કક્ષાના.
પણ બીજું કે રાજ્ય કક્ષાના પ્રધાન જે છે, રાજ્ય કક્ષાના એટલે કે રાજ્ય લેવલે કૃષિનું કાર્ય કોણ દેખરેખ રાખશે બધા રાજ્યોનું, તો એના અલગ હોય. તો એ બધા એ ઉપરાંત માની લો કે આપણે કોઈમાંથી અસ્વસ્થ હોય કે અથવા કોઈ પણ તકલીફ હોય તો એવા સમયે તેમનો કાર્યભાર જે છે તેમના જે નાયક પ્રધાનો હોય છે એ સંભાળે છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈ એક ગૃહના સભ્ય હોવા ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન જે છે એ બંને ગૃહો જે છે લોકસભા અને રાજ્યસભા એ બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય ફરજિયાતપણે હોવા જોઈએ. ફરજિયાતપણે એક ગૃહના તે સભ્ય હોવા જોઈએ. જો ન હોય, બરાબર, માની લો કોઈ પક્ષ છે એને લોકસભાની અંદર બહુમતી મળી પણ બહુમતીની અંદર એને મળતા તે પોતાનામાંથી એવા વ્યક્તિને ઉમેદવાર તરીકે રાખે છે કે જે લોકસભા અથવા તો રાજ્યસભામાંથી કોઈ પણ સભ્ય નથી, કોઈ પણ ગૃહ. તો એવા સમયે જો તે વડાપ્રધાન પદના શપથ લે તો તેણે 6 મહિનાની અંદર જે પણ જગ્યાએ ચૂંટણી થાય ત્યાંથી તેને ફરજિયાતપણે ચૂંટાઈને આવવું પડે છે. એ પછી કોઈ રાજ્યસભાની અંદરથી ચૂંટાઈને આવે તો ભલે અને લોકસભામાંથી ચૂંટાઈને આવે તો ભલે, કોઈ પણ આ બે ગૃહમાંથી અને એક ગૃહની અંદરથી ચૂંટાઈ ફરજિયાત આવવું પડે છે. આ ઉપરાંત પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. સંયુક્ત એટલે લોકસભા અને રાજ્યસભા, પણ સૌથી પહેલા જે છે એ વડાપ્રધાન લોકસભાને જવાબદાર હોય છે. નીતિ વિષયક જે પણ કાંઈ નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જે છે એ જવાબદાર હોય છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ તેને જવાબદાર ઠરે છે. અને આવા સમયે સમગ્ર પ્રધાનમંડળે પોતાનું રાજીનામું જે છે એ આપી દેવું પડે છે પોતાના તમામ પ્રકારના મુદ્દાઓ પર. ત્યાર પછી હવે આપણે આખી વાત કરી વડાપ્રધાનની. હવે એક મહત્વનું પદ આવશે ત્યાર પછી, ત્યાર પછીનું એક મહત્વનું પદ છે રાજ્યપાલ. હમણાં જ તમે બધાએ જવાબ આપ્યો. આપણે એક પ્રશ્ન પૂછ્યો કે આપણા ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો એમનું જે કદાચ હાજર નહીં હોય, મીટિંગમાં જોઈન્ટ નહીં થયો, જેવા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ નહીં હોય તો કહી દો, ખ્યાલ ન હોય તો હાલમાં આપણા ગુજરાતના રાજ્યપાલ છે એ આચાર્ય દેવવ્રત છે. શું નામ છે એમનું? આચાર્ય દેવવ્રત. હવે રાજ્યપાલની વાત કરીએ તો જેમ કેન્દ્ર લેવલની અંદર એટલે કે દેશ લેવલની અંદર જે કામ રાષ્ટ્રપતિ કરે છે એ જ કામ રાજ્યની અંદર રાજ્યપાલ કરે છે. રાજ્યપાલને ગવર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખજો. રાજ્યપાલને બીજા ગવર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ગવર્નરનું કાર્ય શું છે? મોટા ભાગે આમ તો પહેલા કાર્ય પહેલાની આપણે લાયકાતની એની વાત કરી લઈએ કે જે પણ કાંઈ એમનું આપણું જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળની અંદર રાજ્યપાલ, મુખ્યમંત્રી અને એનું પ્રધાનમંડળનો આખો સમાવેશ થાય છે કારોબારીની અંદર. તો સૌથી પહેલા રાજ્યપાલ બનવા માટે રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. યાદ રાખજો કે રાજ્યપાલની નિમણૂક જે છે એ જેમ પ્રધાનમંડળ કેન્દ્ર કક્ષાએ સંઘનું જે પ્રધાનમંડળ છે જે પ્રકારની ભલામણ કરે એ ભલામણના આધારે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બરાબર? રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
રાષ્ટ્રપતિ દ્વારા. રાજ્યનું સર્વોચ્ચ પદ જે છે એને ગણવામાં આવે. હવે આમની લાયકાતની આપણે વાત કરીએ તો જે પ્રમાણે મેં તમને લાયકાત કીધી છે બધાયની, એ લાયકાત સૌથી પહેલું એ શું હોવો જોઈએ? ભારતનો નાગરિક. કોમન આ એક મુદ્દો છે કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું કે 35 વર્ષથી વધારે વયનો હોવો જોઈએ. એમની ઉંમર જે છે એ 35 વર્ષથી વધારે હોવી જોઈએ. આ ઉપરાંત આમ જોવા જાવ તો સામાન્ય રીતે આમને હોદ્દાની મુદત જે છે એ 5 વર્ષની છે. બધા પદની છે, બધા પદની જેમ આપણે ઉપરાષ્ટ્રપતિ જોયું, વડાપ્રધાન જોયું, રાષ્ટ્રપતિ જોયું, તો એ બધાની જેમ આમની મુદત જે છે એ પણ 5 વર્ષની છે. પણ જ્યાં સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી તેમણે તેમના હોદ્દા ઉપર ચાલુ રાખી શકે છે. એવું જરૂરી નથી કે 5 વર્ષ થાય એટલે એમને હોદ્દાનો પોતે ત્યાગ કરી દેવો પડે છે. પણ જ્યાં સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી તે પોતાના હોદ્દા ઉપર રહી શકે. જો રાષ્ટ્રપતિને એમ જણાય 5 વર્ષ પહેલા કે આપને રાજ્યપાલ તરીકે રાખવા નથી, તો રાષ્ટ્રપતિ જે છે એમને એમના હોદ્દા ઉપરથી, રાજ્યપાલના હોદ્દા ઉપરથી દૂર પણ કરી શકે છે. આ ઉપરાંત જો એમને એવું જણાય કે આમને આ રાજ્યના રાજ્યપાલ નથી રાખવા, કોઈ બીજા રાજ્યના રાજ્યપાલ રાખવા છે, તો એ રાજ્યમાંથી હટાઈ અને બીજા રાજ્યની અંદર પણ એમને મોકલી શકે છે, બદલી કરી શકે છે. જેમ આપણે વાત કરી કે આપણા ગુજરાતના હાલના રાજ્યપાલ જે છે એ આચાર્ય દેવવ્રત છે. પણ જો રાષ્ટ્રપતિને એવું લાગે કે આચાર્ય દેવવ્રતને આપણે ગુજરાતના રાજ્યપાલ નથી બનાવવા, એમણે હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવી દેવા છે, તો ત્યાંના રાજ્યપાલ પણ તેમણે બનાવી શકે છે. ઘણી વખત એવું પણ બને છે કે એક રાજ્યપાલ જે છે એને એકથી વધારે રાજ્ય પણ એની જવાબદારી પણ સોંપવામાં આવે છે. ઘણી વખત એક જ રાજ્યના રાજ્યપાલને બીજા રાજ્યની જવાબદારી પણ સોંપવામાં આવે. જેમ વાત કરી કે આચાર્ય દેવવ્રત છે, એને માની લો કે આપણા ગુજરાતના રાજ્યપાલ છે, પણ આમ છતાં એમને કહેવામાં આવે ભાઈ તમે એની સાથે સાથે તમારે મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ રહેવાનું છે, તો પણ તેમણે એ જવાબદારીનું સંચાલન કરવું પડે છે. એક તો રાજ્યપાલ રાજ્યના બંધારણીય ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે છે. બરાબર, બહુમતી જેમ કે હમણાં મેં તમને વાત કરી હતી એ જ પ્રમાણે કે માની લો કે કોઈ પણ મુખ્યમંત્રી બનવા માટે આપણી ગુજરાતની કુલ બેઠકો જે છે 182 છે વિધાનસભાની. યાની પછી જ્યારે આપણે મુખ્યમંત્રીનો પોઈન્ટ આવશે ત્યારે એની વધારે ડીપમાં ચર્ચા કરીશું. અત્યારે બહુ કંઈ ચર્ચા કરવી નથી. પણ આમ છતાં કે જ્યારે પણ એમની નિમણૂક જે છે એમને એમ થાય કે પ્રધાનમંડળની અંદર જે તે પક્ષને બહુમતી મળી છે વિધાનસભાની, તો એ પક્ષના સર્વમાન્ય નેતા છે બહુમતી પક્ષના, એને મુખ્ય પ્રધાન તરીકેની નિમણૂક જે છે એ રાજ્યપાલ આપે છે. પછી જેમ વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ જે રીતે એનું પ્રધાનમંડળની રચના કરે છે, તો એવી જ રીતે મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક પણ કોણ કરે છે? રાજ્યપાલ. એમની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. આ ઉપરાંત એમને ખાતાની પણ વહેંચણી કરે છે. ખાતાની એટલે જે આપણે કીધું હતું કે ગૃહમંત્રી હોય, નાણામંત્રી હોય, સંરક્ષણ મંત્રી, શિક્ષણ મંત્રી હોય, કૃષિ મંત્રી હોય, તો આ બધા. ત્યાર પછી તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની પણ નિમણૂક કરે છે. જો બીજા બધા મહત્વના પદો છે, એડવોકેટ જનરલ છે, જાહેર સેવા આયોગના અધ્યક્ષ છે, તો આવા બધા સભ્યો જે છે એની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. આ ઉપરાંત
રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી અને જે તે આપણી વડી અદાલત છે એ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ છે અને બીજા એના અન્ય ન્યાયમૂર્તિઓ જે છે એ બધાની નિમણૂક જે છે એ રાજ્યપાલ કરે છે. કોની સાથે ચર્ચા વિચારણા કરી? રાષ્ટ્રપતિ સાથે. વસ્તુ આ યાદ રાખજો ખાસ. રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી અને વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવી, તેને વિખેરી નાખવી, વટહુકમો બહાર પાડવા, ધારાસભાએ પસાર કરેલ ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ પણ એમણે ધરાવે છે. જેમ આપણે રાષ્ટ્રપતિની અંદર જોયું તેમ બરાબર આ મોટા ભાગે બેની સત્તાઓ જે છે એ સેમ જ છે. રાષ્ટ્રપતિની અંદર આપણે જોયું સત્તાની અંદર કે લોકસભાની બેઠકો બોલાવી, એને બેઠકો વિખેરી નાખી, વટહુકમો બહાર પાડવા કે પછી ધારાસભાએ જે ખરડાઓ પસાર કર્યા હોય એ ખરડા ઉપર સહી કરી અને એને કાયદો બનાવવો. તો આ બધી સત્તા જેમ રાષ્ટ્રપતિને દેશ લેવલે છે, કેન્દ્ર લેવલે છે, તો એવી જ રીતે રાજ્યની અંદર આવી તમામ પ્રકારની સત્તાઓ જે છે એ આપણે રાજ્યપાલને આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો પ્રધાનમંડળ દ્વારા અથવા ધારાસભા દ્વારા જો ખરડો પસાર કરવામાં આવે એના ઉપર જ્યાં સુધી રાજ્યપાલની સહી ના હોય ત્યાં સુધી એ ખરડો કાયદો બનતો નથી. જ્યાં સુધી રાજ્યપાલની સહી ના હોય ત્યાં સુધી ખરડો કાયદો બનતો નથી. આ ઉપરાંત બીજું એક મહત્વનું એમનું પદ છે કે જેટલી પણ રાજ્યની યુનિવર્સિટીઓ છે બરાબર, જેટલી પણ રાજ્યની યુનિવર્સિટીઓ છે એ તમામ યુનિવર્સિટીઓના જે કુલપતિ જેને ચાન્સેલર કહેવામાં આવે એ પોતાના હોદ્દાની રૂએ કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. યુનિવર્સિટીઓની અંદર આપણે જો આપણા સુરેન્દ્રનગર જિલ્લો છે એની અંદર કઈ યુનિવર્સિટી આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગે, શિવસાઈ યુનિવર્સિટી લાગે. અમદાવાદ જાઓ તો ત્યાં ગુજરાત યુનિવર્સિટી છે, ભાવનગર ભાવનગર યુનિવર્સિટી છે. તો આવી લગભગ જેટલી પણ યુનિવર્સિટીઓ છે એ તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર જે છે અથવા તો એના કુલપતિ જે છે એ રાજ્યપાલ છે પોતાના હોદ્દાની રૂએ. અને એનું દેખરેખ રાખવી, એનું સંચાલન કરવું, એની યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું, આ બધી જ જવાબદારી જે છે કોની પાસે હોય છે? રાજ્યપાલ પાસે હોય છે. આ ઉપરાંત તેઓ વાઇસ ચાન્સેલરની નિમણૂક જે છે એ ઔપચારિક રીતે એની સત્તા પણ ધરાવે છે. માની લો રાજ્યપાલ જે છે એમના પોતાના કાર્યની સાથે એમને કરવાનું તો એવા સમયે પોતાની સાથે વાઇસ ચાન્સેલર પણ એ પોતે રાખી શકે છે અને કાર્ય કરી શકે છે. રાજ્યપાલની સત્તા આમ જોવા જાઓ તો વ્યવહારિક રીતે સત્તા બધી કોની પણ બંધારણની અંદર સત્તા કોને આપવામાં આવેલી છે? રાજ્યપાલ. પણ વ્યવહારિક રીતે રાજ્યપાલની તમામ સત્તા જે કોણ સંભાળે છે? મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંત્રી. જેમ આપણે કેન્દ્રની અંદર વાત કરી હતી કે કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિની તમામ પ્રકારની સત્તા જે કોણ સંભાળે છે? વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ. તો એવી જ રીતે રાજ્યની અંદર તમામ પ્રકારની સત્તાઓ જે છે એ પ્રધાનમંડળ અને એનું મુખ્યમંત્રી જે છે એની તમામ સત્તાઓ ભોગવે છે. આ ઉપરાંત જે તે રાજ્યપાલ છે એ રાજ્યપાલ કોઈ પણ પક્ષ સાથે, રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોવા જોઈએ નહીં. કોઈ પણ રાજકીય પક્ષ છે એની સાથે તેઓ જોડાયેલા હોવા જોઈએ નહીં. રાજકીય પક્ષ એટલે ભાજપ છે, કોંગ્રેસ છે, બહુજન સમાજ પાર્ટી છે, સમાજવાદી પાર્ટી છે. તો આવી જેટલી પણ પાર્ટીઓ છે એની કોઈ પણ પાર્ટી સાથે તે સંકળાયેલા ન હોવા જોઈએ. અથવા તો માની લો કે જ્યારે તે સંકળાયેલા હોય બરાબર કે જ્યારે તે સંકળાયેલા હોય તો એવા સમયે જ્યારે તે રાજ્યપાલના શપથ ગ્રહણ કરે
તો રાજ્યપાલના શપથ ગ્રહણની સાથે જ તેમણે એકદમ તટસ્થ રહી અને પોતાના હોદ્દાનું નિર્વહન કરવાનું હોય છે. એકદમ તટસ્થ રહી કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે ભેદભાવ જે છે એમણે રાખવાનો હોતો નથી. એટલે આમ સક્રિય રાજકારણથી પણ રહીને તટસ્થ અને નિષ્પક્ષ રીતે તેમણે પોતાની ફરજો જે છે એ બજાવવાની હોય છે. પણ મોટાભાગે બનતું શું હોય છે કે રાજ્યના જે પણ કાંઈ રાજ્યપાલો હોય છે એ જે તે કેન્દ્રની અંદર સત્તા પક્ષ હોય, એ કેન્દ્રમાં રહેલ સત્તા પક્ષ દ્વારા જ પોતાના પક્ષના સભ્યો હોય એને જ રાજ્યપાલ તરીકે નિમણૂકો આપવામાં આવતી હોય છે. એટલે આમ આજે આપણે ઉપરાષ્ટ્રપતિ, એનું પદ, એની લાયકાત, એના કાર્યો એ બધાની ચર્ચા કરી. અને મેં તમને એમ કીધું હતું કે આપણે ઉપરાષ્ટ્રપતિ કોણ છે જાણી લઈને આવજો. ત્યાર પછી વડાપ્રધાન જે છે એના કાર્યો, એનું કઈ કલમ હેઠળ વડાપ્રધાનનું પદ આવે છે, આપણા હાલના વડાપ્રધાન કોણ છે, ભારતની અંદર કેટલા વડાપ્રધાન જે છે એને ભારત રત્ન છે, ભારતનો સર્વોચ્ચ એવોર્ડ મળે છે, એ આપવામાં આવ્યો છે, એના વિશે પણ આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે રાજ્યપાલ જે છે જેને આપણે બીજા ગવર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે, તો રાજ્યપાલ એમની નિમણૂક કોણ કરે છે, એમની લાયકાત શું છે, એમના હોદ્દાની મુદત કેટલી છે, એમના કાર્યો શું છે, એમની પાસે કઈ કઈ સત્તાઓ રહેલી છે, આ તમામ ચર્ચા જે છે આજે આપણે અત્યારે કરી છે. હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે આપણે ચર્ચા કરીશું. અહીંયા આટલું રાખીએ છીએ. અસ્તુ.